અરવલ્લીના મોડાસામાં કથિત નકલી સરકારી કચેરીને લઈ મોટો ઘટસ્ફોટ થયો। ભાજપ નેતા ભીખાજીના સંબંધીના ત્યાં કચેરી ચાલતી હોવાનું સામે આવ્યું। નિવૃત્ત અધિકારી પીએમ ડામોર ભીખાજી ઠાકોરના વેવાઈ છે, ત્યારે પીએમ ડામોરે બંગલો કેમ રાખ્યો હતો તેને લઈને તપાસ પણ જરૂરી બની છે। સાથે જ નકલી કચેરીનો મુદ્દો દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। તપાસ બાદ તથ્ય હોય તો એફઆઈઆર નોંધાય તે જરૂરી છે। મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આરોપ છે। માલપુર રોડ બાયપાસ નજીક આવેલા તિરુપતિ રાજ બંગલોઝમાં શંકાસ્પદ કામગીરી થતી હોવાની ફરિયાદ બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બુધવારની સાંજે તેમના કેટલાક મિત્રો સાથે ઓચિંતા રેડ કરી, જ્યાં પૂર્વ કાર્યપાલક ઇજનેર પીએમ ડામોર, વર્તમાન ડેપ્યુટી ઇજનેર નરેશભાઈ પરમાર સહિત અન્ય 5 વ્યક્તિઓ હાજર મળી આવ્યા। ધારાસભ્યએ પ્રાથમિક તપાસ કરતા મકાનમાંથી કમ્પ્યુટર, પ્રિન્ટર, કેટલીક ફાઇલો તેમજ મોટી સંખ્યામાં રબર સ્ટેમ્પ મળી આવ્યા, જેથી ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી વાકેફ કરતા અધિકારીઓએ તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ પર મોકલી આપી તપાસ કાર્યવાહીની સૂચના। કચેરી 3 વર્ષથી કાર્યરત હોવાનો ધવલસિંહે દાવો કર્યો છે।